નમસ્કાર, આજના સમાચારમાં આપનું સ્વાગત છે। મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર સંકટ ઘેરાયું છે। પ્રોપેન ગેસની અછત અને વધતી કિંમતોથી ઉત્પાદન ઠપ થયું છે। મોરબી સિરામિક ઉદ્યોગ માટે દેશભરમાં અગત્યનું કેન્દ્ર માનવામાં આવે છે, પરંતુ હાલ ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોપેન ગેસની સપ્લાય પર અસર પડી છે। પરિણામે ગેસ ઉપલબ્ધ ન થતા અનેક સિરામિક કારખાના ઉત્પાદન મજબૂર બન્યા છે। ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આ પરિસ્થિતિ ગંભીર બની રહી છે। જો ગેસની સમસ્યા ઝડપથી ઉકેલવામાં નહીં આવે તો મોરબીના સિરામિક ઉદ્યોગ પર વધુ ગંભીર અસર પડી શકે છે અને હજારો મજૂરોની રોજગારી પર પણ સંકટ ઊભું થઈ શકે છે। વાત કરીએ આપણે સિરામિક ઉદ્યોગની, તો જે અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એના લીધે ગલ્ફ કન્ટ્રીઓમાંથી જે ગેસ સપ્લાય આવતી હતી એ ગેસ સપ્લાય સદંતર બંધ કરી દેવામાં આવી છે। એના હિસાબે અત્યારે ગુજરાત ગેસના થોડો ઘણો ગેસનો પુરવઠો છે અને પ્રોપેન યુઝર કરતા યુનિટો અત્યારે આજે અમારી મિટિંગ મળેલી, એ દરમિયાન મિટિંગમાં જાણવા મળતી માહિતી મુજબ અંદાજે 15 થી 20 ફેક્ટરીઓ જે છે શટડાઉન થઈ ગઈ છે અને બીજી ફેક્ટરીઓ આજે પણ બીજી અલગ ફેક્ટરીઓ બંધ થઈ જશે। વધીને 1 કે 2 દિવસની અંદર જેની પાસે પ્રોપેન જેટલો છે એટલો પ્રોપેનનો પુરવઠો પૂરો થાય પછી વારાફરતી બધી ફેક્ટરીઓને બનાવશે। આમાં જો અમુક યુનિટ ચાલુ રહે અમુક બંધ થાય તો કઈ પ્રકારની એમાં વાત કરીએ તો જે સિંગલ જે પ્રોડક્ટ જે મતલબ બનાવતા હોય કે અથવા તો જે સિંગલ આપણે વાત કરીએ કે પ્રોપેન ગેસ જે યુઝ કરતા હોય તો પ્રોપેનની સપ્લાય તો સદંતર બંધ જ થઈ ગઈ છે। તો જો પ્રોપેન નહીં આવે તો પછી પ્રોપેન યુઝર બધા બંધ થઈ જશે। જે ગુજરાત ગેસ છે તો ગુજરાત ગેસ પાસે પણ એવું છે કે જે ગુજરાત ગેસના એનજીઓ જે મંથલી અમારો એગ્રીમેન્ટ થતો હોય એમાં પણ અમને 50% કાપ મૂકી દેવામાં આવ્યો છે અને 50% જે ગેસ વાપરવાનો, તો અમારા અંદાજ મુજબ આ ગેસ છે જે 50% પ્રમાણે 15 તારીખ સુધી ગુજરાત ગેસની સપ્લાય ચાલુ રહેશે અને 15 તારીખ પછી હું માનું છું ત્યાં સુધી 90% યુનિટો શટડાઉન હશે એવું અમને લાગી રહ્યું છે। જો યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો આવનારા સમયમાં આ ઇન્ડસ્ટ્રી ફરી ક્યારે ચાલુ થાય એનું અમે કોઈ અત્યારથી કહી શકીએ નહીં। કેટલા લોકો બેરોજગાર થશે અને એવું કીધું છે કે અત્યારે હાલમાં અમે ઓર્ડર કોઈના લેતા નથી, કારણ કે ગંડલા પોર્ટ ઉપર અત્યારે હાલમાં પ્રોપેનનો જથ્થો અવેલેબલ નથી, તો તેને ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે અને જે તે કંપનીમાં 1 કે 2 દિવસનો જે સ્ટોક પડ્યો હોય ત્યાં સુધી જ યુનિટો ચાલુ રહેશે। ત્યાર પછી કમ્પલસરી દરેક યુનિટો શટડાઉન કરવા પડશે તેવી નોબત આવી શકે છે। જો લાંબા સમય સુધી આ ઉદ્યોગ બંધ રાખવા પડે તો બહુ બધા મોટા પ્રશ્નો ઊભા થાય, કેમ કે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ અત્યારે વિશ્વમાં 2nd લાર્જેસ્ટ મેન્યુફેક્ચર હબ ગણાય છે। તો આ મોટો યુનિટ છે, આટલા બધા યુનિટો અહીં આવેલા છે, તો જે રોજગારીના પ્રશ્નો છે અને જે સિરામિક ઉદ્યોગ ઉપર આધારિત અન્ય ઉદ્યોગો છે તેમને પણ મોટી અસર થવા જઈ રહી છે।